નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ, ઓકે, એટલે કે GSSB દ્વારા અત્યારે એક ભરતીની મિત્રો જાહેરાત કરવામાં આવી છે. ભરતી શેના માટે છે તો કે ફિલ્ડ ઓફિસર વર્ગ 3 એટલે કે ફિલ્ડ ઓફિસર ક્લાસ 3 આ પદ માટે અત્યારે મિત્રો ભરતીની જાહેરાત થઈ ગઈ છે. ઓકે, આના માટે શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોઈએ, ફોર્મ ક્યારથી ભરવાના સ્ટાર્ટ થવાના છે, ક્યારે એની લાસ્ટ ડેટ છે, પ્લસ પરીક્ષા જે છે કઈ રીતની થવાની છે, શું સિલેબસ રહેશે, પ્લસ કેટલી જગ્યાઓ છે, શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન રહેશે, પ્લસ પરીક્ષા ફીસ કેટલી રહેશે, આ બધી જ વસ્તુઓ આપણે આજના વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. એટલે વિડીયોને અંત સુધી જોજો એટલે બધી વસ્તુઓનો ક્લેરિટી તમને આવી જશે. ઓકે, અને બીજું કે આની અંદર પગાર ધોરણ શું રહેવાનું છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ રહેશે, કારણ કે અત્યારે કેવું કે 7મું પગાર પંચ ચાલે છે, એના પ્રમાણે બધી ડિટેલ્સ આપેલી છે. પ્લસ અત્યારે તમને બધાને ખ્યાલ છે કે કેન્દ્રની અંદર 2026થી જાન્યુઆરીથી તમારો 8મું પગાર પંચ લાગુ થવાનું છે. ઓકે, તો જેમ સેન્ટ્રલમાં થાય છે તો સ્ટેટમાં બી એ થશે. ઓકે, 8મું પગાર પંચ લાગુ થશે તો એના પ્રમાણે જે સેલરી રિવિઝન આવશે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે. એક સારું એવું સેલરી રિવિઝન એમાં મળવાનું છે. ઓકે, તો ઘણી ઇમ્પોર્ટન્ટ છે જેટલી બી સરકારી ભરતીઓ છે. તો મિત્રો આજનો જે વિડીયો છે ફિલ્ડ ઓફિસર વર્ગ 3, ઓકે, એના ઉપર છે જે ભરતી આવેલી છે એનો નોટિફિકેશન હું તમને ડાયરેક્ટલી લઈ જાઉં છું, ત્યાંથી બધી વસ્તુ સમજાવી દઉં છું એટલે બધી વસ્તુ તમને ક્લેરિફાય થઈ જશે. ઓકે, અને એક વસ્તુ તમને કહી દઉં કે જો તમે ચેનલમાં અત્યારે નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી દેજો, કારણ કે આ રીતના નવનવી વિડીયોઝ આપણે લાવીએ છીએ તમારા માટે. ઓકે, અને તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે પણ આ માહિતીને શેર કરી દેજો. અને બીજું જેમ અત્યારે આપણું યુટ્યુબ ચેનલ છે, રીતે આપણે વોટ્સઅપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે અને લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલને બી જરૂરથી ફોલો કરી લેજો. આ રીતના જે બી અપડેટ્સ હોય તેમને ત્યાંથી પણ મળતા રહેશે. તો ચાલો હવે ડાયરેક્ટલી જે આપણી જે ઓફિશિયલ નોટિફિકેશન આવ્યું છે ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા એના ઉપર જઈએ અને બધી વસ્તુને ડિટેલમાં સમજી લઈએ. ચાલો, જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓફિશિયલ નોટિફિકેશન. ઓકે, ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા જે અત્યારે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડ્યું છે એ તમારી સમક્ષ મેં અત્યારે ઓપન કરી દીધું છે. ઓકે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ફિલ્ડ ઓફિસર વર્ગ 3 અંગેની વિગતવાર સૂચનાઓ. હવે આની અંદર જે ભરતી છે એ કોના માટે છે તો કે લખ્યું છે ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ ગાંધીનગર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર, મહિલા અને બાળ વિકાસની કચેરી હસ્તકના ફિલ્ડ ઓફિસર વર્ગ 3 સંવર્ગની કુલ 20 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજાસ વેબસાઇટ મારફત ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.government.in વેબસાઇટ પર 21/11/2025થી લઈને 5/12/2025 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. જો મિત્રો અત્યારે તમને ક્લેરિફાઈ થઈ ગઈ હશે કે ફોર્મ ભરવાના ક્યારથી શરૂ થાય છે તો કે 21/11/2025. ઇટ મીન્સ કે ઓલરેડી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે 21 નવેમ્બરથી અને 5 ડિસેમ્બર સુધી તમે અપ્લાય કરી શકો છો. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય જે લોકો એલિજિબલ હશે તો એમને જરૂરથી આ વિડીયોને શેર કરી દેજો, કારણ કે આ ઘણી ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે જેની અંદર તમારે જો અપ્લાય કરવું છે તો આ ડેટ્સની અંદર તમારે અપ્લાય કરવાનું રહેશે. જો મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ વખતે કોઈ બી ફોર્મ તમે ભરો છો તો એની લાસ્ટ ડેટની ક્યારેય રાહ નહીં જોવાની. તમે જેમને ખબર પડે કે ભાઈ અત્યારે આ ભરતી આવેલી છે ને એની અંદર આપણે ઇન્ટરેસ્ટેડ છીએ તો જરૂરથી એમાં અપ્લાય કરી દેવાનું. લાસ્ટ ડેટની ક્યારેય રાહ જોવાની નહીં. જો મિત્રો આ જે નોટિફિકેશન છે ઘણું લાંબુ છે, એના લીધે આપણો વિડીયો ઘણો લાંબો થઈ જશે એટલે મેઇન વસ્તુ ડિસ્કસ કરી લઈશું આપણે. એ જ વસ્તુને આપણે ખાલી અહીંયા વાતો કરશું, કારણ કે ઘણી બધી વસ્તુઓ મિત્રો અહીંયા આપેલી છે. પ્લસ તમને આના વિશેના કંઈ ડાઉટ્સ હોય તો લોટ્સ ઓફ વિડીયોઝ તમને યુટ્યુબ પર જોવા મળી જશે. ઓકે, એમાં પણ જઈને તમે જોઈ શકો છો. આપણો એજન્ડા શું છે આ વિડીયો બનાવવાનો તો કે ભાઈ આવી નવી કંઈ ભરતી આવેલી છે એના વિશેની માહિતી જસ્ટ તમારી પાસે પહોંચી જાય. બાકી બધી વસ્તુ ડિટેલમાં તમે સર્ચ કરી લેશો. ઓકે, જસ્ટ આ માહિતી જે છે એ તમારી પાસે પહોંચાડવાનો આ વિડીયો દ્વારા પ્રયાસ કરીએ છીએ. તો મિત્રો જોઈ શકો છો જગ્યાની વિગત તો કે 20 જગ્યાઓ ટોટલ આ ભરતી છે 20 જગ્યા માટે. એમાં બિન અનામત વર્ગ માટે 7, પછી જે બાકીની જે જગ્યાઓ છે એનું બ્રેકઅપ અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, હવે વાત કરી લઈએ આપણે તો કે વય મર્યાદાનું શું છે તો કે 5/12/2025 રોજ ઉમેદવારની જે ઉંમર છે 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સિમ્પલ છે મિત્રો, જે ફોર્મની લાસ્ટ ડેટ છે 5/12/2025 એ દિવસે તમારી ઉંમર 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ના હોવી જોઈએ. ઓકે, હા ક્લિયર હશે તમને. ઓકે, પ્લસ તમારે જે રિલેક્સેશન છે તમારી કેટેગરી પ્રમાણે તમને મળી શકે છે. હવે આપણે જે મેઇન વસ્તુઓ છે એના ઉપર વાત કરી લઈએ. આપણે ડાયરેક્ટલી નીચે સ્ક્રોલ કરીને જશું. આની અંદર અમુક ડિટેલ્સ મિત્રો મેન્શન છે તો કે તમારી પાસે શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હોવું જોઈએ એના માટેની માહિતી અહીંયા આપેલી છે. આપણે એક વખત એ ડિસ્કસ કરી લઈએ તો તમને વધારે આઈડિયા આવી જશે.
જો મિત્રો તમે અત્યારે પહેલાં તો આપેલું છે પરીક્ષા ફીની વિગત મિત્રો અહીંયા આપેલી છે. તો કે પ્રાથમિક પરીક્ષા જે છે જ્યારે તમારે લેવાશે, તમે જ્યાં ફોર્મ ભરશો ત્યારે ₹500 ફીસ બિન અનામત વર્ગ માટે અને અનામત વર્ગ માટે ₹400 ફીસ તમારે પે કરવાની રહેશે. બટ જો તમે એક્ઝામની અંદર ઉપસ્થિત રહો છો, તમને આ બધી જે ફીસ છે એ રિફંડેબલ રહેશે. એ ફી તમને પરત મળી જશે. ક્લિયરલી મેન્શન છે, પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. ઓકે, ક્લિયરલી મિત્રો આ મેન્શન છે. પરીક્ષા પદ્ધતિની વાત કરી લઈએ તો પરીક્ષાની પદ્ધતિ જે છે તમે જોઈ શકો છો. પાર્ટ એ, પાર્ટ બી, 2 પાર્ટમાં થશે. 60 અને 150 એટલે કે 210 માર્કની આ પરીક્ષા રહેવાની છે. પરીક્ષાનું આયોજન વિશેની મિત્રો અહીંયા માહિતી આપી દીધી છે. પરીક્ષાની પ્રસિદ્ધિ, પરિણામની પ્રસિદ્ધિ વિશેની માહિતી આપી છે. નિમણૂક વિશેની માહિતી છે. ઘણી બધી મિત્રો લોટ્સ ઓફ માહિતી અહીંયા આપેલી છે. લગભગ એ જે પેજ છે ઘણા બધા 24 પેજનો છે. પ્લસ તમારે અભ્યાસક્રમ કઈ રીતનો રહેવાનો છે, ઓકે, ડિટેલમાં તમને અભ્યાસક્રમ આખો આપી દેવામાં આવેલો છે. હવે આમાં આપણે વાત કરી લઈએ કે ભાઈ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું જોઈએ આ પરીક્ષામાં જો તમારે એલિજિબલ થવું હશે તો મિત્રો એક મતલબ આમાં જે મિત્રો પરીક્ષાનું જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જે છે મિત્રો આ જે રાખવામાં આવે છે એ શું છે, તો કે બેચલર ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. પ્લસ બેચલર ડિગ્રી અમુક તમને સ્ટ્રીમ આપી દીધી છે, અમુક શાખા આપી દીધી છે. એમાં જ જો તમે હશો તો જ તમે અપ્લાય કરી શકશો. આમાં બધા જ ઉમેદવારો અરજી કરી શકશે નહીં. કારણ કે તમને બતાવી દો, અહીંયા મિત્રો મેન્શન કરેલું છે. જસ્ટ તમને એના ઉપર જ લઈ જાઉં છું. જસ્ટ આપણે સ્ક્રોલ કરીને જઈએ તો અહીંયા બધી ડિટેલ આપી દીધી છે કે ભાઈ તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ. જો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, શૈક્ષણિક લાયકાતની વિગત આપી દીધી છે. તમારી પાસે બેચલર ડિગ્રી જે છે એ તમારે સોશિયલ વર્કમાં અથવા તો સોશિયોલોજીમાં અથવા તો સાયકોલોજીની અંદર જો તમે બેચલર ડિગ્રી કરેલી હશે તો જ તમે આમાં અપ્લાય કરી શકો છો. પ્લસ તમારે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. તો ક્લિયરલી મેન્શન છે. અહીંયા બધી જ વસ્તુઓ આપી દીધી છે કે તમારી પાસે બેચલર ડિગ્રી એક કયા ફિલ્ડની અંદર હોવી જોઈએ, તો કે સોશિયલ વર્ક, સોશિયોલોજી અથવા તો સાયકોલોજી. આ ત્રણેયમાંથી કોઈ બી એક તમારી પાસે બેચલર ડિગ્રી હશે તો તમે આમાં અપ્લાય કરી શકો છો. ફિલ્ડ વર્કની જે ડ્યુટી છે મિત્રો, ફિલ્ડ ઓફિસર માટેની જે ભરતી છે, ઓકે, ફિલ્ડ ઓફિસર વર્ગ 3 એની અંદર તમે અપ્લાય કરી શકો છો. જસ્ટ મિત્રો સમરાઇઝ કરીએ આપણે શું વાત કરી, આની અંદર શું કહેવા માંગે છે આ ભરતીનું નોટિફિકેશન. સૌથી પહેલાં 21/11 તમારી ફોર્મ ભરવાની સ્ટાર્ટ ડેટ છે. એન્ડ ડેટ શું છે, તો કે 5/12/2025 આ દરમિયાન તમારે અપ્લાય કરી દેવાનું રહેશે. આની અંદર પરીક્ષા જે છે તમારે એની ફીસ જે છે ₹500 તમારે બિન અનામત વર્ગ માટે અને અનામત વર્ગ માટે ₹400 ફીસ રહેશે. એ તમારી બધી ફીસ રિફંડેબલ છે જો તમે એક્ઝામમાં ઉપસ્થિત થાવ તો જ. ઓકે, પ્લસ આની અંદર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું જોઈએ, તો કે બેચલર ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. એવી કઈ ફિલ્ડમાં એની ગ્રેજ્યુએટ અપ્લાય કરી શકશે નહીં. ખાલી જો તમારી પાસે સોશિયોલોજીમાં તમારે બેચલર ડિગ્રી કરી હોય તો સોશિયલ વર્કમાં કરી હોય અથવા તો સાયકોલોજીની અંદર તમે બેચલર ડિગ્રી કરેલી હશે તો જ તમે આમાં અપ્લાય કરી શકો છો. એકદમ ક્લિયરલી મિત્રો અહીંયા મેન્શન છે. ટોટલ 20 જગ્યાઓ માટે આ ભરતી છે. ઓકે, તો મારા ખ્યાલથી આ જે ડિટેલ્સ છે તમને અત્યારે ક્લિયર થઈ ગઈ હશે. ઓકે, તો જે લોકો એલિજિબલ હોય એમના શું જરૂરથી આ માહિતીને પહોંચાડી દો, કારણ કે તમને આઈડિયા હશે કે કોને આ ડિગ્રી કરેલી છે તો એમના શું જરૂરથી આ માહિતીને પહોંચાડજો. કારણ કે એક રાજ્ય સરકારની મિત્રો આ ભરતી છે. ઓકે, સ્ટેટ ગવર્મેન્ટની ભરતી છે. અને પ્લસ પોઈન્ટ એ છે કે આની અંદર છે અત્યારે 7મું પગાર પંચ છે. પ્લસ આની અંદર જો તમને સેલરી મળવાની છે એ 40,800 5 વર્ષ માટે ફિક્સ મિત્રો મળવાની છે. જસ્ટ આપણે એ બી જોઈ લઈએ, અહીંયા લખેલું જ છે મિત્રો. આપણે સેલરી વિશેનું, હા, પગાર ધોરણની વાત કરી લઈએ. અહીંયા તો લખેલું છે કે મુખ્ય પ્રથમ 5 વર્ષ માટે તમારે પ્રતિમાસ ₹40,800 ફિક્સ પગારથી તમને નિમણૂક આપવામાં આવશે. તેમજ ઉપરોક્ત અન્ય લાભો મળવાપાત્ર રહેશે. અને આના પછી જ્યારે તમારી સર્વિસ પૂરી થઈ જાય 5 વર્ષની તો અહીંયા ક્લિયરલી મેન્શન છે ઠરાવમાં દર્શાવેલ બોલીઓ શરતોના આધીન નિમાયેલ ઉમેદવારને 5 વર્ષના અંતે ઉમેદવારોની સેવાઓ સંતોષકારક જણાય તે સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચ પ્રમાણે તમને 35,400 તમારો બેસિક પે રહેશે. લેવલ 6 પ્રમાણે 35,400 થી 1,12,400 સુધીનો લેવલ 6 પ્રમાણે તમારો બેસિક પે રહેશે. એટલે 35,400 તમારો બેસિક રહેશે, પણ એ 7મા પગાર પંચ પ્રમાણે આપેલું છે. જ્યારે 8મો પગાર પંચ લાગુ થઈ જશે એના પ્રમાણે બેસિક બી તમારું ચેન્જ થઈ જશે. સારો એવો એક બેસિક થઈ જવાનો છે. ઓકે, તો જે લોકો આની અંદર એલિજિબલ હોય તો જરૂરથી અપ્લાય કરજો, કારણ કે એક પગાર ધોરણમાં બી ચેન્જીસ આવવાના છે. 8મો પગાર પંચ લાગુ થવાનો છે તો એ પ્રમાણે તમને ચેન્જીસ જોવા મળશે. ઓકે, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ વિડીયોને શેર કરી દો. અને બીજું કે જેમાં અત્યારે આપણું યુટ્યુબ ચેનલ છે એને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. અને આપણું વોટ્સઅપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલ છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર જઈને આપણે વોટ્સઅપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલને બી ફોલો કરી લેજો, કારણ કે આ રીતના નવી અપડેટ્સ હોય એ તમને ત્યાંથી પણ જોવા મળી રહેશે. ઓકે, તો ચલો, થેન્ક યુ મિત્રો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.